जय हिंद, वंदे मातरम। जीत निश्चय डिफेंस एकेडमी में आपका हार्दिक स्वागत है। नया दिन, नई शुरुआत। आज 27वां दिन है स्पेशल फॉरेस्ट बॉयज। और आज मैंने इनको चैलेंज दिया है कि भाई आज आपको 2 ही चक्कर पूरे करने हैं 3 मिनट के अंदर। दूसरा, आज इनको मैंने 6 बीमी दिया है, लेकिन 100% रिजल्ट देना है मुझे। दूसरा, इनको हाई जंप में भी मैं कम कर रहा हूँ। आज मैं इनको हाई जंप कोशिश करूंगा, 4 फीट ही कराऊंगा, देखता हूँ कितने क्वालिफाई होते हैं। रस्सा भी मैं कोशिश करूंगा, इनको 12 फीट आज चढ़वाना है। और लॉन्ग जंप खाली 12 फीट, देखते हैं अभी क्या होता है इनका। सब रेडी है? कुछ करोगे? मार्क सेट गो। तो देख सकते हो हमने रेडी को कर दिया है। और एडिटिंग में बिल्कुल नहीं दूंगा। हाँ, તમે જોઈ શકો છો આજે ઓનલાઈન એકેડેમીનો 27મો દિવસ છે। જે પ્રમાણે સરે આજે ટાસ્ક આપેલો છે, જે ચેલેન્જ આપ્યું છે 2 રાઉન્ડનું, તો 2 રાઉન્ડ તમારા 3 મિનિટની અંદર પૂરા કરવાના છે। તો તમે જોઈ શકો છો જે પ્રમાણે છોકરાઓ રનિંગ માટે નીકળી ગયા છે 2 રાઉન્ડ માટે। તો આજે 2 રાઉન્ડનું ટાસ્ક છે, પ્લસ આજે સરે બીમમાં બી 6 બીમ કીધેલા છે, પ્લસ લોંગ જમ્પમાં સરે 12 ફૂટ જ આપેલી છે આજે। રસ્સો ચડવામાં બી 12 ફૂટ કીધેલું છે સરે। તો તમે જોઈ શકો છો જે પ્રમાણે સર અલગ અલગ જે ટાસ્ક જે પ્રમાણે આપી રહ્યા છે એ ટાસ્ક દરેક છોકરા ક્લિયર કરી જ રહ્યા છે, તમે જોઈ શકો છો। અને આજે પહેલો ચક્કર પૂરો થવા આવ્યો છે। તમે જોઈ શકો છો જે 2 છોકરા આગળ રનિંગ કરી રહ્યા છે એમની લીડ તમને દેખાતી જશે કે જે કાલે બી રનિંગમાં તમે વિડીયો જોયો હશે તો એ 2 છોકરા 5 મિનિટની અંદર રનિંગ પૂરું કરેલું હતું 4 રાઉન્ડ। તો આજે જોઈએ છે કે 2 રાઉન્ડ એ લોકો કેટલા ટાઈમિંગમાં પૂરું કરે છે, જે પ્રમાણે સરે 3 મિનિટ આપેલી છે। તો તમે જોઈ શકો છો પહેલો રાઉન્ડ પૂરો થવા આવ્યો છે। પહેલો રાઉન્ડ તમે જોઈ શકો છો 1 મિનિટ ના 9 સેकंड ની અંદર પૂરો કરેલો છે। जैन आप देख सकते हो आज डे 27 है और इनको 2 ग्राउंड का चैलेंज दिया है। तो इनको अभी 3 मिनट दिया है, लेकिन इन्होंने पहला चक्कर जो है 1:10 के अंदर पहले तो दौड़ रहे उन्होंने खत्म कर दिया है। अभी आप देखिए कि 3 मिनट में आधे से ज्यादा बच्चे जो है वो क्वालिफाई हो जाएंगे। તમે જોઈ શકો છો આ બીજો રાઉન્ડ ચાલુ થઈ ચૂક્યો છે। બીજો રાઉન્ડ ચાલુ થયો છે એની અંદર તમે જોઈ શકો છો જે પ્રમાણે આગળની જે લીડ દેખાઈ રહી છે તમને, લગભગ 101 મીટરની લીડથી એ લોકો રનિંગ કરી રહ્યા છે, જેમણે પહેલો ચક્કર 1 મિનિટ 10 સેકન્ડની અંદર પૂરો કરેલો છે। તો તમે જોઈ શકો છો જે પ્રમાણે રનિંગનો એની અંદર જે જુસ્સો ચાલી રહ્યો છે। जो જોઈ શકો છો તમે કે આટલી ગરમી છે તો બી આ કમ્પ્લીટલી દોડી રહ્યા છે। આ લીડ જોઈ શકો છો તમે કે આ બીજા કેટલે દોડે છે અને આ 2 જણા છે। 100 મીટરની લીડ છે આમની જે રનિંગ કરી રહ્યા છે પ્રમાણે 2 ચક્કર પૂરા થયા છે। 15 ની અંદર પૂરું થઈ જશે। અરે ખેત તમે જોઈ શકો છો જે પ્રમાણે સરે ચેલેન્જ આપેલું હતું પહેલો રાઉન્ડ 1:10 માં અને 2 રાઉન્ડ 2 મિનિટ 15 સેकंड ની અંદર પૂરા કરેલા છે। कहीं नहीं मर रहे हो तुम लोग, नंबराइज करे रहो। 3 नंबर पे पीछे खड़े रहे, पकड़ तू पकड़। મેક્સિમમ દરેક છોકરા 3 મિનિટની અંદર રનિંગ પૂરું કરી દે છે એવું લાગી જ રહ્યું છે, જે પ્રમાણે રનિંગ ચાલી રહી છે। તો તમને ખ્યાલ આવી રહ્યો છે કે જે પ્રમાણે આ લોકો રનિંગ કરી રહ્યા છે અલગ અલગ નું। તો 2 જ રાઉન્ડ બાકી રહ્યા છે। તો 3 મિનિટનો સરે જે પ્રમાણે ટાસ્ક આપેલો હતો 10 સેકન્ડ બાકી રહી છે। દરેક છોકરાએ મેક્સિમમ રનિંગ પૂરી કરી ચૂક્યા છે 2 મિનિટ 58 સેકન્ડ, અને આ 3 મિનિટમાં સરે ક્લોઝ કર્યું છે। ખાલી 2 છોકરા ડિસ્ક્વોલિફાય થયેલા છે। કોણ? અચ્છા, એ તો અડધેથી 2 મિનિટ અમાઈ ગયો છે। ઓલી સને ટાઈમ કેટલું આયા ને જોડી સીધા બીમો આ રીતના ભાઈ रनिंग खत्म हो चुका है। 2 चक्कर 3 मिनट के अंदर आना था। 3 बच्चे डिस्क्वालीफाई हुए, बाकी सब पास हो गए। अभी बीम में इनको मैं आज 6 बीम दे रहा हूँ, देखते 6 बीम। चलो फट पर। જય હિન્દ। સરે સરે જે પ્રમાણે ટાસ્ક આપેલો હતો રનિંગનો તેની અંદર મેક્સિમમ દરેક છોકરા પાસ થયા છે, પ્લસ સરે બીમનો જે ટાસ્ક આપેલો છે કે 6 બીમ આજે લગાવવાના છે। તમે જોઈ શકો જે પ્રમાણે 6 બીમ લગાવી રહ્યા છે દરેક છોકરા, જે સ્પીડથી એ લગાવી રહ્યા છે કે તમને બી ખ્યાલ આવી જશે કે આ લોકો માટે 8 બીમ કઈ વધારે ના કહેવાય। પણ સરે આજે અલગથી એક ટાસ્ક આપેલો છે કે આપણે જેટલું ફોરેસ્ટમાં માગે છે એનાથી થોડું અડધું રાખીએ। તો એમાં રનિંગમાં બી 2 રાઉન્ડ રાખેલા હતા સરે, પ્લસ હજુ
હાઈ જમ્પમાં બી 3.5 ફૂટનું જ છે અને લોંગ જમ્પ બી 12 ફૂટનો જ કરાવવાના છે સર. પ્લસ રસ્સો બી 12 ફૂટ ચડવાનો છે. એટલે તમે બીમ ઉપરથી તમને રનિંગથી ખ્યાલ આવી ગયો છે કે જે પ્રમાણે 2 રાઉન્ડ 3 મિનિટની અંદર પૂરા કરેલા છે, જે ફોરેસ્ટમાં 6 મિનિટની અંદર હોય છે. પ્લસ તમને બીમમાં બી 8 બીમ હોય છે, 6 બીમ મેક્સિમમ દરેક છોકરા કરી શકે છે. પ્લસ હાઈ જમ્પ છે, લોંગ જમ્પ છે, એટલે તમને જ ખબર પડી જશે કે જે પ્રમાણે રિઝલ્ટ આવી રહ્યું છે અહીંયા એકેડેમીમાં. જોઈ શકો છો તમે કે આ બધા ક્વોલિફાય થઈ ગયા છે, 6 બીમ બધા. આ તમે જોઈ શકો છો જે આરટીજીસીઓ ની તૈયારી કરી રહ્યા છે મૌલવી સાહેબ. એમના ઇન્ડિયન આર્મીની અંદર જે આરટીજીસીઓ ની પોસ્ટ આવે છે એની માટે એ લોકો આવી રહ્યા છે. એમને તો બીમ બી હોતું નથી, એમને ફક્ત ખાલી રનિંગ જ હોય છે 1600 મીટર, જે 8.5 મિનિટની અંદર પૂરું કરવાનું હોય છે. डाउन 2 डाउन 3 डाउन 4 डाउन 1 5 डाउन इधर आ जा 6 એક છોકરો ડિસ્કોલિફાય થયેલો છે, એ તમે જોઈ શકો છો. એ છોકરો હજુ હમણાં જ આવેલો છે, નવો જ છે, એટલે એમને બી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. અત્યારે શું સર જે પ્રમાણે એના હાથની એક્સરસાઇઝ ને એ કરાવશે તો એ બી એનું થઈ જશે. चलो इधर आ जाओ, कोई बात नहीं 4 डाउन 5 डाउन 6 डाउन इधर आ जाओ, कोई बात नहीं बना बना इधर आ जाओ. तो 5 है ફાયર આ બાજુ अप 1 डाउन સ્ટોપ. साथियों बीम भी हो गया, 6 करवाना था, रनिंग भी हो गई है 3 मिनट के अंदर. अभी लॉन्ग जंप 12 फीट दिया है, वो जो बना हुआ है उधर. अभी देखते हैं कितने क्वालिफाई होते हैं. चलो आजा चौधरी, 12 फीट ही है. चलो જોઈ શકો છો જે પ્રમાણે 12 ફૂટનો ટાસ્ક આપેલો છે. चल 5 नेक्स्ट તમને દેખાઈ રહ્યું હશે જે પ્રમાણે જે છોકરાઓ જમ્પ લગાવી રહ્યા છે. હવે 12 ફૂટ કમ્પ્લીટ માપેલું છે, એમાં કોઈ એડિટિંગ છે નહીં. चलो फटाफट હવે જે लगातार. ફોરેસ્ટ 5 તમારા 12 ए चल इधर बैंड हो जा. 5 बैंड हो जा 5 તમે જોઈ શકો છો જે પ્રમાણે મેક્સિમમ છોકરા પાસ કરી રહ્યા છે. હવે એ ઇધર બેન્ડ હો જા. તમે લોંગ જમ્પ डंडा देना સાહેબ નો चल 5 ગોલ છે કે મતલબ મોટા ભાગના છોકરાઓ ए ક્વોલિફાય થઈ चल જાય. दूसरा साहब आ रहे. चल आजा ए नेक्स्ट नेक्स्ट ए नेक्स्ट आते रहो यार. एक बात बोल वंशा चले वायदा આ એક ત્રીજો છોકરો ડિસ્કોલિફાઈ થયો છે. બાકી મેક્સિમમ દરેક છોકરા 12 ફૂટનો જમ્પ લગાવી જ રહ્યા છે. ए फाउल हो रहा है तू. તમે જોયું કે જે પ્રમાણે બીમ કરાયા, એના પછી રનિંગ કરાઈ, એના પછી બીમ કરાયા. આ જે લોંગ જમ્પ છે તમને ખ્યાલ આવી ગયો હશે કે જે પ્રમાણેની પ્રેક્ટિસ પ્રમાણે જે લોકો જમ્પ લગાવી રહ્યા છે એ તો કોઈ બી કામ મુશ્કેલ નથી હોતું. પ્લસ આ લોકોના બી તમે જોઈ શકો છો આમની જે પ્રમાણે સરે સર્વિસ કરી છે, તો એ લોકોનો બી આ વખત તમને દેખાવો મળી જશે કે 12 ફૂટનો જમ્પ કઈ રીતના લગાવવાય. કેમ કે સર ખાલી બાજુમાં આવીને ઉભા રહે છે તો બી એ લોકોથી જમ્પ થઈ જાય છે. આ તમે જોઈ શકો છો કે મતલબ જે ફાઉલ થાય છે કે જે 12 ફૂટમાં નથી હોતા, એટલે સાહેબ એમને બેન્ડ કરે છે અને થોડું ચાર્જિંગ કરે છે, તો જેથી મતલબ મેં અહીંયા ભાઈ જો શકો જે પ્રમાણે મોટિવેટ કરી રહ્યા છે, જે જુસ્સો વધારી રહ્યા છે, જે પ્રમાણે ચાર્જિંગ કરે છે છોકરાઓ તેમાં શું થાય છે ભાઈ. કરંટ પાસ તમે આ રીતના જોઈ શકો છો. कुछ भी नहीं हो रहा है, कुछ भी नहीं हो रहा है. चल भाग दौड़ के चल. અરે વાહ. આ રીતના તમે જોઈ શકો છો કે સાહેબ ને મતલબ શું છે કે વધારેમાં વધારે મતલબ મેં વધારેમાં વધારે છોકરા મતલબ પાસ આઉટ થાય. ખાલી 12 ફૂટ રાખે છે, પણ એમનું મન મજબૂત કરવું બહુ જરૂરી છે. કેમ કે મોટા ભાગના છોકરા તો 15 ફૂટ પ્લસ કરે છે, જે અમુક છોકરા રહી જાય છે, 2-3 જણ જે અમુક રહી જાય છે. कितने क्वालिफाई होते हैं इसमें. जो नहीं होगा वो मरेगा सर. हाँ जो नहीं होगा वो मरेगा. चल लगातार मार फटाफट फटाफट.
આ તમે જોઈ શકો છો કે સાહેબ આજે રેશિયો આપી છે અને જે 3.5 ફૂટ છે એનું કારણ એ છે કે જે છોકરાઓને મતલબ અરે વાહ, જે છોકરા પ્રોપર મેક્સિમમ નહીં દરેક થયા છોકરાને થઈ જાય છે જે પ્રમાણે 3.5 ફૂટનો ટાસ્ક આપેલો છે સરે. તો તમે રનિંગ થી જોઈ શકો છો, રનિંગ બી પૂરું થઈ ગયું હતું 3 મિનિટની અંદર, બીમ બી થઈ ગયા હતા 6 બીમ, પ્લસ લોંગ જમ્પ બી થઈ ગયો હતો અને હાઈ જમ્પમાં બી તમે જોઈ જ શકો છો દરેક છોકરા જે પ્રમાણે ક્વોલિફાય થઈ જાય છે. એટલે આજે મતલબ જે છોકરાનું થતું નથી પ્રોપર હાઈ જમ્પ તેના માટે મતલબ સાહેબ ખાલી 3.5 ફૂટ લાયા છે, કેમ કે મોટા ભાગના છોકરાને બધાને મતલબ પ્લસ થઈ જાય છે, બધાને થઈ જાય છે. તો જે લોકોને નથી થતું એનું મનોબળ મજબૂત થાય અને એમને પણ મતલબ ચાન્સ મળે તૈયારી કરવાનો પણ, જેથી સાહેબ મતલબ 3.5 ફૂટનું રેશિયો લાયા છે. આ તમે જોઈ શકો છો કે મોટા ભાગના છોકરા બધા મતલબ રનિંગ કરી દીધું. આ છોકરો 2 દિવસથી હાલ થઈ જશે ભાઈ. અરે તમે સ્ટોપ થઈ ગયો. અરે વાહ, આ તમે જોઈ શકો છો કે આ રીતના કાલે જે રીતના ટાસ્ક હતા તે સાહેબે પોતાની મરજીથી કરવા કીધા હતા, એટલે કોઈ પણ જાતનું ચાર્જિંગ નથી કર્યું, કોઈ પણ જાતની પનિશમેન્ટ નથી કરી. આ તમે જોઈ શકો છો કે 3 છોકરાથી મતલબ આજે થયું નથી, તો સાહેબ મતલબ આ રીતના બેટરી ચાર્જ કરવા સાહેબના બેટરી ચાર્જથી તમે જોઈ શકશો કે કઈ રીતના મતલબ ક્વોલિફાય કરે. તમે જોઈ શકો છો અત્યાર સુધી જે 2 છોકરા ડિસ્ક્વોલિફાય થયા હતા એમને બી સર ફરીથી મોકલી દીધા છે સેકન્ડ ટ્રાય આપીને. એમાંથી 3 માંથી 1 તો થઈ ગયો. જમ્પ ભાઈ તને બતાવો તો નથી લગાય. हार्दिक मंगला दौड़ाई के અરે વાહ, 2 છોકરા ડિસ્ક્વોલિફાય થયા છે અત્યાર સુધી. એમને જે પ્રમાણે સરે બીજો ટ્રાય આપેલો છે. અરે વાહ, બરાબર છે. એને બી સેકન્ડ ટ્રાય સરે જે પ્રમાણે પાસ કરાવી દીધો છે. સ્ટીક નહીં પડે તો તમને ક્વોલિફાય અરે વાહ, થઈ જશે. પડી ગઈ. એક જ છોકરો જે બાકી રહ્યો છે જે પ્રમાણે સરે ટાસ્ક આપ્યો હતો એમાં. બાકી જે 3 છોકરામાંથી 2 છોકરાને સરે પાસ કરાવી દીધા છે ક્વોલિફાય સેકન્ડ ટ્રાય ની અંદર જ. આ એક છોકરાને હજુ 2 દિવસ જ થયેલા છે. આ 12 फीट अभी 12 फीट अच्छा कराना है, देखते हैं वाला जल्द से जल्द बहुत कम सेकंड में करना है. चल बराबर बराबर. આ તમે જોઈ શકો છો કે સાહેબ મતલબ આજે 12 ફૂટનું રેસી રાખે છે અને સાહેબે મતલબ એકદમ સ્પીડલી ચડવા માટે એમને કીધું છે. બધા છોકરાઓ બધા સ્પીડલી રસો ચડાઈ કરશે. પ્લસ જે પ્રમાણે સરે હાઈ જમ્પ, લોંગ જમ્પ, બીમ એ બધું પૂરું કરાવ્યું છે. એની અંદર ફોરેસ્ટની અંદર લાસ્ટ જે ટાસ્ક આવે છે રસ્સો ચડવાનો, એની અંદર સરે આજે 12 ફૂટનો જ રસ્સો રાખેલો છે. પ્લસ એમ તો કાલે બી 20 ફૂટનું રાખેલું હતું ને એના અંદર બી સરે જે ચેલેન્જ આપ્યું હતું 5 સેકન્ડની અંદર અમારા 2 થી 3 છોકરાઓએ રસ્સો ચડીને ઉતરી ગયા હતા. તો આ જે પ્રમાણે 12 ફૂટનો રસ્સો છે એની અંદર બી દરેક છોકરા ક્વોલિફાય થઈ જાય છે, જોઈ જ શકો છો. આજે તમે જોઈ શકો છો કે વારંવાર છોકરા એક પછી એક આવતા જ જાય છે અને સાહેબના જે રીતના આદેશ છે કે ભાઈ સ્પીડલી રસ્તો તમે ચડાઈ કરવી છે, તો એ જ રીતના તમે એ લોકો રસ્તો ચડાઈ કરી રહ્યા છે. તો આજે બધા મોટાભાગના છોકરાઓ મતલબ 12 ફૂટ રસ્તો ચડીને ક્વોલિફાય થઈ જાય આવી સાહેબની ઈચ્છા છે, સાહેબની આવી તૈયારી છે. આજે શુરવીર આવું ને તાને બાથી આવું ને બાથી मोगली एक भी दिन इसको रास्ता नहीं चला है. एडिटर है कैमरे का. अभी देखो आज वो कर दिया, देखो आज ये तो फॉर्म में है. एक फोन की आती हुई बात थोड़ी है यार. તમે જોઈ શકો છો કે આ રીતના મતલબ એકદમ સ્પીડલી રસ્તો ચડવા માટે સાહેબે કીધું. हाँ डॉक्टर आए. डॉक्टर आओ आओ आओ. त्रिवेदी त्रिवेदी દરેક છોકરા
પાસ થઈ ચૂક્યા તમે જોઈ શકો છો જે પ્રમાણે જે સ્પીડમાં રસ્તો ચડી રહ્યા છે અને દરેક છોકરો ક્વોલિફાય થઈ ગયો છે જે પ્રમાણે આજે સરે રનિંગમાં બી ક્વોલિફાય કરાવી દીધા મેક્સિમમ દરેક છોકરા 3 છોકરાને છોડીને પ્લસ બીમની અંદર બી 1-2 છોકરાને ખાલી પ્રોબ્લેમ આવ્યો હતો બાકી લોંગ જમ્પ છે હાઈ જમ્પ છે એની અંદર છેલ્લે હાઈ જમ્પની અંદર એક છોકરો ડિસ્ક્વોલિફાય હતો એને બી સરે પાસ કરાવી દીધો છે આજે એટલે આ રીતની રસ્તા ચડાઈ થઈ રહી છે અને આ રીતની મહેનત થઈ રહી છે છોકરાને મતલબ 18 ફૂટ નથી તો તે આ બધા 12 ફૂટનું ચડીને પોતાનું મન મજબૂત કરી લે જેથી 18 ફૂટ કરવા માટે સક્ષમ થઈ જાય આ રીતની તૈયારી કરાવી છે કે જે છોકરાને નબળા રહી જાય જે પાછળ રહી જાય જે કમજોર રહી જાય તે પણ મતલબ ક્વોલિફાય થઈ જાય વધારે વધારે એમનું પણ સ્ટેમિના આવી જાય એ રીતના સાહેબ મતલબ આ તૈયારી કરાવી છે એક જાતની આ લાઈવ તૈયારી છે ને લાઈવ ડેમો પણ છે તમે લાઈવ ડેમો ગણો કે લાઈવ તૈયારી ગણો એ બધી તૈયારી મતલબ તમને જોવા મળશે છોકરા ક્વોલિફાય થઈ ગયા હતા અને આજે 12 ફૂટમાં બી દરેક છોકરો ક્વોલિફાય થઈ ચૂક્યો છે ऊपर दो जाते किसी खाते यादव 12 फूट अच्छा हाँ તમે જોઈ શકો છો કે આ મતલબ મેં આ છોકરાને જો બિલકુલ નથી થતું અને આવા છોકરા જે બિલકુલ નહીં થતું તેના માટે આ સાહેબે 12 ફૂટ રાખ્યો જો તમે જેને બિલકુલ નતું થતું બિલકુલ રસ્તો નતો થતો તે પણ આજે મતલબ 12 ફૂટ રસ્તો માટે જશે હવે જે છોકરાઓ જે આવશે તો થોડા મતલબ એમનું અમુક નવા હશે એમને નહીં થતું તે રીતના છોકરાઓ છે 4-5 છોકરાઓ હવે એમના ખાસ વિડીયોમાં એમને જોવાનું જે ડેલી 12 ફૂટ 18 ફૂટ કરતા એની વાત ચાલે છે પણ આ લોકોને ખાસ જોવાના છે વિડીયોમાં તમે તારે ખબર પડશે કે જે છોકરાઓ तेरे दिन तो 1 इंच भी नहीं हो रहा अरे वाह નીચે જોઈને ઉપર જોઈને વિડીયો હવે લાસ્ટમાં જ જોવાનું છે કે જે મતલબ જે છોકરા ચડી શકે 1 ફૂટ બી એ લોકો બી અત્યારે ચડી રહ્યા છે જે પ્રમાણે સરની પ્રેક્ટિસ છે રેગ્યુલરની આ તો સરી જાય ને દબાડી દો એ તાળી બા દે સરસ એટલે ખાસ કરીને તમે વિડીયો જુઓ અને લાસ્ટ વિડીયો જોઈને તમે પોતાના ઇમ્પ્રુવમેન્ટ લાવો કે જે છોકરા એ છોકરાને બી હવે થતું થઈ ગયું છે તો આ 12 ફૂટ મતલબ એ બી પહોંચી ગયા જે પ્રમાણે સરે ટાસ્ક આપેલો હતો 12 ફૂટનો દરેક છોકરાએ રસ્તો ક્વોલિફાય કરી ચૂકેલા डाउन ऊपर दो ये भी वीर है चलो ये तो फायरमैन है ये तो चढ़ जाएगा मुंडी से चढ़ेगा चलो ताली बजाओ ताली बजाओ હા બસ આ તમે જોઈ શકો છો કે અમારા વિડીયોના માધ્યમથી રોજ વિડીયો છે પોતે સર્વિસ કરે છે પણ આજે જ્યારે છુટ્ટી પર ઘરે આવ્યા છે તમે તમે તે વિડીયોના માધ્યમથી અમારી એકેડમીમાં જોઈન થયો बच्चों का मैंने सभी इवेंट करवा चुका हूँ 28वां दिन है फिर मिलेंगे मस्त रहो स्वस्थ रहो जय हिंद वंदे मातरम